અમીરગઢના ઇકબાલગઢ ગામે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી। સમગ્ર વાત કીધું ગુજરાતની 25 લોકસભા બેઠક પર 7 તારીખે ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની છે। ત્યારે પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા જ અમીરગઢના ઇકબાલગઢમાં યોજાયેલ કોંગ્રેસની જાહેર સભામાં દાતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ બફાટ કર્યો હતો અને 18 વર્ષના લોકોની વિનંતી કરતા કહ્યું હતું કે કંઈ લઈને આવે તો લઈ લેજો, મુઠ્ઠી જમાણું આપે તો લઈ લેજો, ભલે પૈસા આપે તો લઈ લેજો। એટલા માટે કહું છું કે ડેરીવાળા આવ્યા છે એ આપણને આપણા બાપાના દૂધના પૈસા આપે છે, હરામના નથી આપતા। સાથે સોગંદ ન ખાતા મહેરબાની કરજો, કારણ કે આપણું છે ને આપણને આપે છે તેવું જણાવ્યું હતું। તેમજ જાહેર સભા યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। તેમજ બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી લડવા મતદારોએ મદદ કરી હતી। ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મતદારો ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપી આર્થિક મદદ કરતા જોવા મળ્યા છે। આ બાબતે ગેનીબેન સ્વીકાર કર્યો હતો। તેની વચ્ચે દાતાના કોંગ્રેસના ધારાસભ્ય મતદારોને સામેવાળા પાર્ટીના લોકો જમાણું કે પૈસા આપે તો લેવાની વિવાદિત કરતા જોવા મળ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મૂળરાજસિંહ ચૌહાણ, અમીરગઢ। અંતિમ દિવસની મારી અંતિમ જાહેર સભા અંબાની ભૂમિ દાતા મતક્ષેત્રમાં આજે અહીં પૂર્ણ થઈ છે। હું હૃદયપૂર્વક મારા વહાલા તમામ ગુજરાતીઓનો આભાર માનું છું। ખૂબ સારી રીતે પ્રેમ, આશીર્વાદ અને સમર્થન તન મન ધનથી ગુજરાતીઓએ અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, અમારા સાથી પક્ષના ઉમેદવારોને આપ્યું છે। એમનો નતમસ્તકે આભાર માનું છું। જ્યાં જ્યાં ગયા છે ત્યાં અમારા ઉમેદવારો માટે, કોંગ્રેસ પક્ષ માટે અને મારા માટે પ્રેમ અને લાગણી દર્શાવી છે। સૌનો હૃદયપૂર્વક આભાર। ભારતીય જનતા પાર્ટીએ અનેક ગેરંટીઓ આપી હતી। કાળું ધન પાછું આવશે, 15 લાખ એકાઉન્ટમાં આવશે, કોઈના એકાઉન્ટમાં આવ્યા। ખેડૂતની આવક બમણી કરી દઈશું, ગેરંટી હતી। ખર્ચો બમણો થયો, આવક બમણી નહીં થઈ। 2 કરોડ નોકરીઓ ખોલીશું, નોકરી હતી એની જતી રહી। 30 લાખ જગ્યાઓ ખાલી છે। કહ્યું હતું મોંઘવારી નાબૂદ થશે। 400 રૂપિયાનો ગેસનો બાટલો 1100 કે 1200 પહોંચાડ્યો, મોંઘવારી નાબૂદ નથી। એમણે કહ્યું હતું એક જવાનનું મારા સર જશે તો હું 20 માથા કાપીને લઈ આવીશ। હકીકતમાં પરિસ્થિતિ ચાઇના બોર્ડર ઉપર આપણા 20 જવાનોને ચીનાઓએ શહીદ કર્યા। કોઈ ચીનાનો એક વાળ વાંકો પણ થયો નથી। ગઈકાલે જ આપણા એરફોર્સના કાફલા ઉપર હુમલો થયો અને આતંકવાદી હુમલાના કારણે આપણા એક અધિકારી ત્યાં શહીદ થયા અને 4 ઘાયલ થયા। આતંકવાદ નાબૂદ કરવાની વાત હતી, એ ન થયો। બદલો લેવાની પણ વાત ન થઈ। જે દેશને લૂંટતા હતા એ લૂંટીને બહાર જતા રહ્યા અને આ આંખ બંધ કરીને જોતા રહ્યા। જે આપણા દેશમાં સામાન્ય માણસને ફાયદો થવો જોઈએ, ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે જે ઈમાનદારીથી ટેક્સ ભરે છે એવા પગારદાર મધ્યમ વર્ગને 10 લાખ રૂપિયા સુધી આવક માફી કરી છે। કોઈ એ ફાયદો થયો નહીં। 10 લાખનો ઇન્કમ ટેક્સનો સ્લેબ આવ્યો ને, હા, એમના માનીતા મોટા ઉદ્યોગપતિનો કોર્પોરેટ ટેક્સ મોટા માણસોનો એમણે ઓછો કર્યો। 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિના માફ કર્યા અને સામાન્ય માણસને બેંકના દંડા અને નોટિસો, કોઈને 1 રૂપિયાનો ફાયદો ન થયો। ત્યારે અહંકારથી રહેલી આ ભારતીય જનતા પાર્ટી સતત 10 વર્ષ કેન્દ્રમાં સત્તા પછી કામના નામે મત મળે એમ નથી। જે વાત કરી હતી શંકરાચાર્યજી મહારાજે કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન હોય, કોઈ પણ શંકરાચાર્યજી મહારાજ ત્યાં ન ગયા। અધૂરા મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બેસે અને કંગુરાનું કામ કરવા મજૂર ચડે તો મજૂરના પગ રામલલ્લાના મસ્તક ઉપર આવે, આ મહાપાપ છે। આવું શંકરાચાર્યજી મહારાજે કીધું। પણ ચૂંટણી આવતી હતી તો મંદિર પૂર્ણ થાયની રાહ જોયા વગર મતના રાજકારણ માટે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી, એનું પાપ પણ ભાજપને લાગ્યું છે। દેશની બહેનો દીકરીઓનું વાણી વિલાસથી રાજકોટમાં અપમાન થાય ઉમેદવાર દ્વારા, સતત માંગ ઉઠે બધા જ સમાજોની કે આ દેશની બહેનો દીકરીઓનું અપમાન છે। સંવાદ કરીને એને હટાવવા જોઈએ, હટાવ્યા નહીં। ભારતીય જનતા પાર્ટીનો અહંકાર। દેશના પ્રધાનમંત્રી અહીંયા આવ્યા, રાહુલ ગાંધીજીની ટિપ્પણી વિશે
પોતાને અપમાન લાગી ગયું મોદીને એની વાતો કરી, દેશની બહેનો દીકરીઓનું અપમાન વિશે એક અક્ષર પણ નહીં બોલ્યા. અને હવે કેટલાક ભાજપના નેતાઓને દબાવીને પ્રેસ નોટ ઇસ્યુ કરાવે છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, માફી દઈ દો. અરે માફી કોને દેવાય? જે દિલથી માફી માંગતો હોય. આ તો કે હું બોલેલો છું, બોલેલાનું માફી માંગતો નથી, પક્ષને નુકસાન જાય એટલે માફી, અને માફી કહેવાય? અને તમે કેમ ચૂપ હતા જ્યારે મારી બહેનો દીકરીઓનું અપમાન થયું? કેમ કાગળ ના લખ્યો તમારા નેતાને કે આની ટિકિટ કાપો? ત્યારે તો ચૂપ હતા. તો હવે કેવી રીતે? અને એક વખત ગુનો નહીં, આ એ જ રૂપાલા છે જેણે ભૂતકાળમાં લેઉવા પટેલ સમાજ માટે, બનાસકાંઠામાં જ આવ્યા તો માલધારી સમાજ માટે, દલિત સમાજ માટે, અનેક સમાજો માટે અનાપ શનાપ બોલનાર વ્યક્તિ. ભગવાન શ્રી કૃષ્ણએ પણ વારંવાર ગુનો કરનાર શિશુપાલને માફી નહોતી આપી, એનો વધ કર્યો હતો. એમ ગુજરાતની જનતા અહંકારથી આસમાને બેઠેલા ભારતીય જનતા પાર્ટીનો વધ કરશે, માફ નહીં. રાજકોટની અંદર પરેશ ધાનાણીની જે પત્રિકામાં એનું નામ આવે, શું કહેશો? આ લોકોને એવું લાગે છે કે હવે કાંઈ વધ્યું નથી તો ડરાવો, ધમકાવો. રોજ અમારા વિરુદ્ધના કેટલાય સોશિયલ મીડિયામાં વિડીયો જાય, ટેમ્પર કરેલા કાગળો જાય, રાહુલ ગાંધીજીની ખોટી વિડીયો જાય, અમારા વિશે એલફેલ કોમેન્ટ થાય, ત્યારે તંત્રએ ચૂપ ને સરકારે ચૂપ. અને એક સાચી પત્રિકા રૂપાલા વિરુદ્ધની ફરી તો 4 લેઉવા પાટીદાર દીકરાઓને પોલીસે ખૂબ પરેશાન કર્યા અને હવે ઉમેદવારના ભાઈને સંડોવવાનો પ્રયત્ન કરે છે. મારે કહેવું છે કે કોઈને જેલમાં નાખવાથી જો સલામત રહેતું હોય શાસન, તો કંસનું રહ્યું હોત, અંગ્રેજોનું રહ્યું હોત. એમ આવા ડર બતાવીને તંત્રના દુરુપયોગથી ગુજરાતની જનતા વધારે જબરજસ્ત તાકાતથી ભાજપને જાકારો આપે. થેન્ક યુ.